हेलो फ्रेंड्स, હું છું જયશ્રી વી ગોસ્વામી। તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સૂજીનો હેલ્ધી એવો ટેસ્ટી નાસ્તો। તો જો ફ્રેન્ડ્સ, ગરમીમાં જો તમને શાક રોટલી બનાવવાનું મન ના થાય તો તમે આ નાસ્તો 10 જ મિનિટમાં તૈયાર કરી શકો છો અને આ હાંડવો તમારા બાળકોને લંચ બોક્સ કે પછી સવારના નાસ્તામાં પણ આપી શકો છો। તો ચા સાથે પણ તમે એને ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે જો આ હાંડવો રેસીપી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો તેને વિડીયોને લાઇક અને વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી રેસીપી માટે બેલ આઇકનને પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો બનાવીએ। તો અહીંયા આપણે લઈશું 1 કપ એકદમ ઝીણી બારીક સૂજી ઉમેરી લઈશું, અડધો કપ બેસન ઉમેરી લઈશું અને અડધો કપ આપણે અહીંયા દહીં લઈશું। તો દહીં પણ આપણે ખાટું નથી લેવાનું, એકદમ મોરું દહીં આપણે ઉમેરી લઈશું અને બધું જ આ રીતે મિક્સ કર્યા પછી થોડુંક આપણે પાણી એડ કરી લઈશું। તો પાણી આપણે થોડુંક કરીને જ આપણે ઉમેરવાનું છે, નહીંતર આપણું બેટર છે એકદમ પતલું થઈ જશે। તો અહીંયા આપણું બેટર થીક તૈયાર થઈ ગયું છે। તો 1 વાટકી આપણે ડુંગળી અને 1 વાટકી ટામેટાં ઉમેરી લઈશું। ટામેટાનો વચ્ચેનો ભાગ આપણે કાઢી લઈશું બિયાનો। તો લીલા મરચાં અને 1 નંગ બટાકાને ખમણીને ઉમેરી લઈશું અને ઉપરથી કોથમીર ઉમેરી લઈશું। હવે અહીંયા આપણે બધા મસાલા કરીશું। તો અડધી આપણે ચમચી હળદર, 1 ચમચી મરચું અને અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આપણે હિંગ ઉમેરીને બધું જ આપણે મિક્સ કરી લઈશું। તમે કોઈપણ વેજીટેબલ્સ ફ્રેન્ડ્સ ઉમેરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મીઠું એડ કરી લેવાનું છે। એ મારાથી વિડીયો સ્કીપ થઈ ગયો છે અને એનો પણ આપણે સાથે ઉમેરી લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પહેલેથી જ કુકરને આપણે રાખી દીધું છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે અને તેલથી આપણે આ રીતે ગ્રીસ કરી લઈશું અને બધું જ આપણે થાળીમાં બેટરને પાથરી લઈશું અને 5 મિનિટ માટે આપણે આને સ્ટીમ કરવા રાખી દઈશું। તો અહીંયા આપણો આ હાંડવો સ્ટીમ થઈને તૈયાર થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં થાળીમાં હાંડવો બનાવ્યો છે અને તમે કઢાઈમાં પણ બનાવી શકો છો। અને હવે અહીંયા આ રીતે હું કટ કરી લઈશ અને ચોરસમાં પણ ફ્રેન્ડ્સ તમે કટ કરી શકો છો। અને તમે જો આને વધારે ટેસ્ટી બનાવો તો તમે એનો વઘાર પણ કરીને તમે બનાવીને ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે આ હાંડવાની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો। જો તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી અને કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો અને તમે પણ કહેજો કે તમારી ચોઈસમાં કોઈ પણ રેસીપી અમે બનાવીશું। તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।